દિવાળી બાદ કચ્છમાં થયેલા કમોસમી માવઠાના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંજાર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। અંજાર કોંગ્રેસે તાલુકા વહીવટી તંત્રને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ચોમાસાની વિદાય બાદ કચ્છમાં સાર્વત્રિક કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો છે। ખેતરોમાં વ્યાપક પાણી ભરાવાથી તૈયાર પાક અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાની થઈ છે। ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદ વખતે ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવે છે, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી। આ વર્ષે ખેડૂતો પર કુદરત રૂટી હોય તેમ ચોમાસા દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં અનરાધાર વરસાદ થતા ખરીફ પાકનો સોથ વળી ગયો હતો। દિવાળી બાદ કારતક મહિનામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની કસોટી કરી છે, ત્યારે ખેડૂતો લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી। આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા બિયારણ ખાતર લેવા માટેના નાણાં પણ ખેડૂતો પાસે નથી। ત્યારે ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળી પર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ વેળાએ અંજાર તાલુકા અને શહેર કોંગ્રેસના વિવિધ આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે અંજાર તાલુકા અને અંજાર શહેર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ખેડૂતોને આનાથી પહેલા પણ ઓગસ્ટ મહિનામાં પણ કમોસમી વરસાદમાં નુકસાન થયું હતું, એનું વળતર પણ હજી મળ્યું નથી અને પાછો અત્યારે પણ કમોસમી વરસાદ થયો છે, એના વળતર બાબતે પણ મામલતદારશ્રીને રજૂઆત કરી એનો સર્વે કરી અને જલ્દીથી વળતર ચૂકવાય। આગળના બાકી જે વળતર છે એમાં કચ્છના ખાલી 2 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં અંજાર તાલુકાનો સમાવેશ કરવામાં નથી આવ્યો। એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અંજાર તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતો વસે છે, ખેતી લાયક જમીન પણ ઘણી છે, છતાં પણ અંજાર તાલુકાનો સમાવેશ ઓગસ્ટ મહિનામાં જે કમોસમી વરસાદ આવ્યો તો એમાં કરવામાં નથી આવ્યો। તો સરકારશ્રીને અમે રજૂઆત આજે કરવા માટે આવ્યા હતા અને હાલમાં જે મગફળી પણ ટેકાના ભાવે ખરીદી કરવાની, લાભ પાંચમના મુહૂર્ત કરવાની વાતો હતી, પછી 1 તારીખે મુહૂર્ત કરવાની વાતો હતી, છતાં પણ એમાં કાંઈ પણ હજી સુધી કોઈ પ્રોગ્રેસ નથી અને સરકાર મગના નામનું મરી કરવા પણ માંગતી નથી। અને ભાજપ સરકાર વાતો કરે છે આત્મનિર્ભર અને સ્વાવલંબનની, જે ક્ષેત્રમાં ભારત ખેતી ક્ષેત્રમાં અત્યારે આપણે આત્મનિર્ભર છે, સ્વાવલંબી છે બધા, તો છતાં પણ આ વ્યવસાયને પણ સરકાર ભાંગી નાખવામાં હર પ્રયત્નો કરે છે। તો સરકારશ્રીને વિનંતી કે જો તમે સાચી રીતે દેશને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માંગતા હો તો ખેતી બચાવવી પડશે। ખેતી હશે, ખેતી એક એવી વસ્તુ છે કે જેનો આપણે આપણા દેશમાંથી એક્સપોર્ટ કરીએ છીએ, એમાં તેલીબિયા હોય, એમાં આપણા મરી મસાલા હોય, આપણા ફળ ફૂલ હોય, એ બધાનો એક્સપોર્ટ કરીએ છીએ। તો એને બચાવશો તો આપણે ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભર, તમારા જે સપનોની વાતો કરો છો ખાલી, તો એ વાતો ન કરો અને જો તમારે સાચી દિશામાં ભારતને આત્મનિર્ભર બનાવવો હોય તો પહેલા ખેતીને બચાવો। ખેતી હશે તો જ દેશ આત્મનિર્ભર બની શકે।